હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ. બધા મિત્રોને હારા માટે તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજની વિડીયોમાં આપણે કહીશું કે આજની જેલ છે ને મિત્રો, પાણીપતો, એની વિશે આપણે છે ને બધી માહિતી આપશું. એટલે કે કેટલા વર્ષ જૂની છે, કયા બાંધવામાં આવી હતી, બધી વસ્તુ છે ને ટોટલ માહિતી આજના વ્લોગમાં આપવાની છે. તો વ્લોગમાં બના રહેજો, આગળ તમને હું બધું કહી દઉં મારી, તો વ્લોગમાં બના રહેજો. અને મિત્રો છે ને આ જે જેલ છે એ અરબી સમુદ્રના વસમાં આવેલી છે. દીવના પ્રખ્યાત કિલ્લામાં આ દરિયા અરબી સમુદ્રમાં આવેલી છે આ જેલ. અને વરની વાત કરી દઈએ તો 500 વર્ષ પૂરા થઈ ગયા છે. અને 16મી સદીમાં આને બાંધવામાં આવી હતી જેલને. તો પણ મિત્રો છે ને કાંઈ અસર નથી થઈ. ને ઇગ્નોર કરી દેજો તો પણ કાંઈ મિત્રો છે ને અસર નથી થઈ. અને અત્યારે આ તો ખાલી મિત્રો છે ને આમાં હોટેલ બને ને એના કારણે રિનોવેશન કરે છે. અને મિત્રો છે ને આને પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવી હતી. જે પહેલાના સમયના અંગ્રેજો હતા ને, એ લોકોએ બનાવવામાં આવી હતી. આ ને કિલ્લો છે ને મિત્રો એકારે કરવામાં આવ્યું હતું. અને બીજી વાત કરી દઈએ, અને આ કિલ્લો છે ને મિત્રો તે વેપારીના જહાજોને અવર જવર કરવા માટે ખૂબ જ મદદરૂપ થતો હતો. અને એના નિયંત્રણ રાખીને આ કિલ્લાને બાંધવામાં આવ્યું હતું. અને દુશ્મનના જહાજોને રોકવા માટે છે ને મિત્રો કિલ્લાથી કિનારા સુધી છે ને મિત્રો એક દરિયાની વચ્ચે છે ને કિલ્લાની જે લોખંડની કહેવાય હાકડ આવે ને એ નાખેલી હતી. રાત્રિના સમયે મિત્રો છે ને ખૂબ જ સુંદર દેખાય છે અને અદ્ભુત દેખાય છે. અને અહીંયા ખાલી એક જ રસ્તો છે જ્યાં બોટ દ્વારા જવાય છે, બોટ દ્વારા અવાય છે. એવી રીતનું અહીંથી જવામાં આવે છે. દિવાળી વેકેશન માટે છે ને મિત્રો આ કિલ્લો છે ને એ અદ્ભુત પ્રવાસનું સ્થળ બની જાય છે. એટલે ખૂબ જ દિવાળીના વેકેશનમાં છે ને મિત્રો ખૂબ જ ટ્રાફિક થાય છે. અને અત્યારે મિત્રો છે ને આના આશરે વર્ષ છે ને 500 થી 530 વર્ષની આરે ગારે પૂગી ગયા છે મિત્રો આ કિલ્લો અને જેલ જે બન્યું છે ને એના. અને જો મિત્રો આ કિલ્લાની અને જેલની જો વધારે પૂરતી માહિતી જોઈશે ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો ને કોમેન્ટ કરો ને લાઈક કરો. એટલે આપણે પાર્ટ 2 માટે છે ને કોમેન્ટ કરી દીધો. તો ચાલો હવે આગળ વ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ. મિત્રો ઘરે આવી જશે ને આજના લોકો કોમેન્ટ કરી દીધો. ને અત્યારનો સમય લગભગ 12 વાગી જશે. ને આજના લોકો તમને કેવો લાગે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરતા રહેજો મિત્રો, એટલે મને મોટિવેશન મળે. લાઈક તો તમને આજનો લોકો પસંદ આવ્યો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મળશે. આજમાં તમે જય શ્રી રામ.